આચાર્યશ્રી, શિક્ષક મિત્રો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. મારું નામ પ્રાથમિક છે. હું 7મા ધોરણમાં ભણું છું. આજે હું તમને કર્મ વિશે કહીશ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલહેતુર્ભૂ મા તે શંભોત્સવ કર્મણિ મા તે શંભોત્સવ કર્મણિ મા તે શંભોત્સવ કર્મણિ. અનુવાદ: કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. તું કર્મ ન કરવામાં પણ ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. તું કર્મ ન કર પણ તેની આસક્તિ પણ ન રાખ. સમજૂતી: આ પ્રસ્તુત શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારે સદૈવ કર્મ કરતા રહેવું જોઈએ. કર્મ કરવામાં મને શું મળશે એનો તારે જરા પણ વિચાર કરવાનો નથી. જો તું કર્મ કરીશ તો તું જ મહાન કહેવાશે. જો તું કર્મ કરીશ તો તું જ મહાન કહેવાશે. જો તું કર્મની ફળની ઈચ્છા રાખીશ તો તે કાયમી કે નિયમિત થઈ જશે. જો કોઈ વ્યક્તિ અમુક વ્યવસાય કરતો અને તેમાં તેને અમુક આવક થતી હોય તો તે મર્યાદિત. જો તે કર્મ ફળની અપેક્ષાથી જ કરે તો તે મર્યાદિત આવક થાય. જો કર્મ જ મહાન છે, કર્મ જ શ્રેષ્ઠ છે. કર્મ કરવામાં જ આપણો અધિકાર છે. આ ભગવદ્ ગીતાનો મુખ્ય શ્લોક છે. થેન્ક યુ.